કૃષિ જાગરણે આપ્યો રાસાયણિક ખાતર મુક્ત ખેતીનો સંદેશ। વર્ષ 2024ના MFOIમાં ગુજરાત સહિત દેશના 1200થી વધુ પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને કેટલાક સાંસદો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતના કેટલાક ખેડૂતો એવા હતા જેઓ સમયની અછત અને બીજા કોઈ કારણે દિલ્હી આવી શક્યા નહોતા। તેથી કરીને તેઓનું બહુમાન કરવા માટે કૃષિ જાગરણે મહિન્દ્રા ટ્રેક્ટર, મુથુટ ફાઇનાન્સ અને ઝાયડેક્સ સાથે ભેગા મળીને રાજકોટ ખાતે આવેલ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં 21 ફેબ્રુઆરી 2025ના રોજ સમૃદ્ધ કિસાન ઉત્સવ એટલે કે સમૃદ્ધ કિસાન સમૃદ્ધ ભારત કાર્યક્રમનું આયોજન કર્યો હતો, જ્યાં 2024માં MFOI એવોર્ડ નથી મેળવી શકનાર ગુજરાતના લગભગ 20 પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો। એ જ નહીં, આ કાર્યક્રમમાં કૃષિ જાગરણે રાસાયણિક ખાતર મુક્ત ખેતીનો પણ સંદેશ આપ્યો હતો અને ગુજરાતમાં ગો આધારિત પ્રાકૃતિક ખેતીના દીવડા પ્રગટવનાર દાદા વેલજીભાઈ ભૂડિયા, ભરતભાઈ પરસાણા અને કાંતિલાલ પટેલના શોલ ઓઢાડીને સન્માન પણ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન કેટલાક પ્રગતિશીલ ખેડૂતોને પોતાની સફળતાની વાર્તા અને ગો આધારિત ખેતી કેવી રીતે તેમનું જીવન બદલી નાખ્યો તેના વિશેમાં જણાવવાનો મોકો પણ ફાળવવામાં આવ્યો હતો।